ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આજે પ્લેટફોર્મ એક્સ પર સુરત જિલ્લામાં ખુલ્લેઆમ જે રીતે દારૂ વેચાય છે તેને લઈને ઘટસ્ફોટ કર્યો છે. આ પછી ટ્વીટમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે હવે બતાવો તમારા સંસ્કાર અને આ કરો બધું બંધ. આમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જ્યાંથી આવે છે તે સુરત જિલ્લામાં દારૂના અડ્ડાઓનું સ્ટિંગ ઓપરેશન સામે આવતા રાજકારણમાં બરાબરનો ગરમાવો આવી ગયો છે. તો આવો જાણીએ શું છે સમાચાર. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગુજરાતમાં થોડાક સમયથી દારૂ અને ડ્રગ્સના મુદ્દે રાજકારણ ગરમાયેલું છે. ત્યારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના એક ટ્વીટથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તેમણે પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું છે કે આ જુઓ સંસ્કારી મંત્રીના સુરત જિલ્લામાં ખુલ્લેઆમ દારૂની હાટડીઓ. શ્રીમાન ફાંકા ફોજદાર વડગામમાં આવીને કહે છે કે અડધી રાતે મને ફોન કરજો, હું આવી જઈશ. આ તમારા પાપે સુરતના ઓલપાડ તાલુકાના ડભારી, ટુડા, લવાછા, ધનશેર, પિંજરતમાં ચાલતા દારૂના અડ્ડાઓ સુધી પહોંચીને અમારા લડાકુ સાથી દર્શન નાયકે સ્ટિંગ ઓપરેશન કરીને ઝડપેલા દારૂના પીપળા. હવે બતાવો તમારા સંસ્કાર અને કરો બધું બંધ. તો સૌપ્રથમ નજર કરીએ સ્ટિંગ ઓપરેશનના દ્રશ્યો પર કે જે સુરત જિલ્લાના ઓલપાડથી સામે આવ્યા છે. વાત કરીએ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની તો થોડાક સમય અગાઉ વાવ-થરાદ જિલ્લામાં તેમણે ત્યાં જે રીતે ગેરકાયદેસર રીતે દારૂ અને ડ્રગ્સ મળી રહ્યો છે તેને લઈને તેમણે એસપી કચેરી ખાતે એક ધરણા પ્રદર્શન કર્યું હતું અને ત્યારે તેમણે ત્યાં પોલીસના પટ્ટા ઉતારવાવાળું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને ત્યારે જ તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર પણ ટિપ્પણી કરી હતી. અને આ પછી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું નામ લીધા વગર તેમની પર પ્રહાર કરતા કહ્યું હતું કે કેટલાક લોકો પાસે ડિગ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં હોય છે પરંતુ સંસ્કાર નથી હોતા. અને તે પછી આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવે છે અને આ પછી ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના જે મુદ્દાને લઈને બરાબર રાજકારણ ગરમાયેલું છે. તો હવે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને સુરત જિલ્લાના ઓલપાડમાં જે દારૂના જે અડ્ડાઓ ચાલી રહ્યા છે તેનું એક સ્ટિંગ ઓપરેશન છે અને આ સ્ટિંગ ઓપરેશન તેમણે હવે રજૂ કર્યું છે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને તેમણે ચેલેન્જ ફેંકી છે કે હવે તમારા સંસ્કાર બતાવો અને આ બધું બંધ કરાવો. તો હવે જોઈએ આ વિષયને લઈને વિવાદ ક્યાં આગળ વધે છે અને કયો નવો વળાંક લે છે. તો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આ ટ્વીટને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.